हाय फ्रेंड, केम छो बधा मजामां ने। तो आज छे महाशिवरात्रि एटले आपणे जई रह्या छीए महादेवना मंदिरे अने अमे फाइनली महादेवना मंदिरे पहोंची गया अने अमे करवा मांड्या हता दर्शन। जो हूँ पण दर्शन करती हती, तमने पण दर्शन करावी दऊं। अने पछी दर्शन करीने हूँ करवा मांडी हती प्रदक्षिणा। आज तो महाशिवरात्रिनो मोटो पर्व हतो। अने मित्रों, हाँ, मारा विडियो ने लाइक करजो, शेर करजो अने चेनल ने सब्सक्राइब जरूरथी करजो। अने जोवो पछी आपणे रेड़ी दीधुं पीपળી पाणी, कारण के पीपळामां तो होय छे पितृनो वास। अने पछी आपणे शिवलिंगने पण पाणी अर्पण करी दीधुं तुं। जो तमे जोई ज रह्या छो, आपणे महाशिवरात्रि रह्या होय एटले एटલું तो करी ज शकी छीए के महादेवने आपणे पाणी अर्पण करी शकीए। જોઈ શકો છો ને તમે। અને પછી જોવો છે ને, આ હતી ત્યાં કોઈએ મસ્ત મજાની બનાવી હતી મહાદેવની રંગોળી। કેટલી સરસ રંગોળી છે, જોવો। અને પછી આપણે જઈ રહ્યા હતા ત્રાજપર આપણા મામાના ઘરે, એટલે કે મોજીલા મામા દિલ્લા મામાના ઘરે। અને પછી અમે જઈ રહ્યા હતા ત્યાં, અને ફાઇનલી પછી અમે પહોંચી ગયા હતા। થોડી ઘણી વાતચીતો કરી અને અમે બધાએ જમી લીધું। અને પછી ત્યાં આપણે શંકર ભગવાનની જે ડેરી છે ત્યાં અમારા ભરત મામા અને દિલા મામા પ્રસાદ વેચીએ છીએ દર વર્ષ, એટલે એના માટે બનાવવાનું હતું ફ્રૂટ સલાડ। એટલે અમે બધાએ કરવા માંડ્યા હતા તૈયારી। અને દૂધનું તપેલું મૂકી દીધું હતું ઉકળવા, અને અમે ફ્રૂટને ડ્રાયફ્રૂટ સુધારવા માંડ્યા હતા। અને પછી બધું ડ્રાયફ્રૂટ ધીમે કરીને અમે લોકોએ સુધારી લીધું, અને આ થઈ ગયું બધું તૈયાર। જોવો, કોના મોઢામાં પાણી આવ્યું એ કહેજો હો। અને પછી ફાઇનલી બધું દૂધ ઉકળી ગયું એટલે બધું કરવા માંડ્યા મિક્સ। અને જોવો, હલાવીને મારા સાસુમાં બનાવી રહ્યા છે ફ્રૂટ સલાડ, અને આ અમારા ઉષામાં બી નાખી રહ્યા છે બધા ફ્રૂટ। અને પછી ફાઇનલી થઈ ગયું ફ્રૂટ સલાડ રેડી।